अरे भरत भाई मैंने चढ़ाया था यार हाँ तो मार्केट में जा है હું બના ફિલ્ડમાં નોકરી કરું ફિલ્ડમાં એવું પણ એક શોખ છે હા સરસ બના ડેરીમાં તો ભાઈ આપણે આવી ગયા હતા વડગામ અને જગદીશભાઈના આવ્યા ત્યાં એટલે મસ્ત મજાની આઈસ્ક્રીમ ખવડાવી જગદીશભાઈના ત્યાં ભાઈ એચએફ જોવા આવ્યા હતા એચએફ તો રાખશું બાકી ભાઈ જગદીશભાઈ પહેલી વાર મુલાકાત કરીને પહેલી વાર વિડીયો જોતા એમ ને તમે આ વિડીયો રોજ જોતા શું વાત છે તમારી ગાયની જે ભાવના છે બહુ ખૂબ જ સારી છે હા હા તમારા જેવા માણસોની હાલ જરૂર છે સરસ સરસ આભાર આભાર હવે આપણે થોડી વાર ચાલીએ ગાયોને બહુ મસ્ત મોજ કરી આવીએ લાખીબેન આવી રહ્યા છે હાય ગોરલ શિવુ કેમ છો પંખો ચાલુ કરી દઈએ મોજમાં તો ભાઈ ચકાચક ફાર્મ ધોઈ દીધું છે સુપર મજાનું યા એચએફ દેખો એચએફ ફૂલ હાઈટ અત્યારે ભાઈ સવારે મિલ્ક કાઢ્યું હતું 7 લીટર બચ્ચું તો આવતા 8 લીટર દૂધ હાજરમાં છે બિયાર છે 3 દિવસનો આ વેચવાની છે જો કોઈને લેવી હોય કિંમત ફિક્સ 65,000 રૂપિયા લેવાના છે 10 થી 12 લીટર દૂધની ગેરંટી રહેશે પહેલું વેતર છે ભાઈ તેલ તો આપણે ફાર્મમાં રહેવાની જ છે આ જોટી વેચવાની છે જો કોઈને લેવી હોય તો લાસ્ટ ભાવ 65,000 રૂપિયા ટકુડી બંને મોજમાં છે જોટી હજી 20 દિવસ કાચી છે ચટણી બદલે દીધી છે 12 5 ઉज्जा है ફૂલ હાઈટ ભરતભાઈની જોટી આવેલી જો ભાઈ જોટી બધાની કોમેન્ટ આવે કે જોટી વેચવાની છે આ ભાઈ વેચવાની છે થોડી તૈયાર થાય ને હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા તમારા માટે મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે તો હવે તમારે લીલું વળે થઈ જશે ટીલી તારી તબિયત કેવી છે કે કાલ કરતી સારી છે ને બેસ્ટ ચલો હું તમારા માટે થોડી હુકી ચાની વ્યવસ્થા કરું પછી તમને ખુલ્લા કરો ઓકે શિવાની અને ગોરલ બેઠા છે અને શિવાની ભાઈ આવી લાળી કરી છે શું થશે ભાઈ ગોરલ રિપીટ થશે કે શું ભાઈ કરજો કોમેન્ટ મને તેવું લાગે રિપીટ થયું પંખોડી બેન પણ કોઈ નક્કી નહીં આ તો આપણે કન્ફર્મ કાભણ જ છે પારે કેમ કે 1 મહિનો બીજો મહિનો ચાલુ થઈ ગયો છે અને નવી એચએફ આવી ગઈ છે ભેંસ પણ મસ્ત મજાની મોજ કરી રહી છે મોર્નિંગ કેમ છો બધા પંખોડી શિવાની પેલો વાડામથી આવશે ને વાડામ જાય क्या बात है હાલો ભરતભાઈની જોટી આવેલી જો ભાઈ જોટી બધાની કોમેન્ટ આવે કે જોટી વેચવાની છે આ ભાઈ વેચવાની છે થોડી તૈયાર થાય ને એટલે એને પહેલાં નહીં અને એની સ્ટાઇલ તો જો બહુ હેતાળ જોટી છે ભાઈ શિવાની એમ નથી હાઈ હાલો ટીલીબેન તમારી તબિયત કેવી છે આજે કહો સારું છે ને ઓકે રેડી થઈ જઈશ હો ખાલી ઇન્જેક્શન લાવે ને તો પછી ફેર પડી ગયો હા હા હાલો હા કોણ વધારે કાઢવું છે ને
હા તો ટીલી વટે એમ નહીં કે તો એનો રોપ તો ટીલી નહીં જવા દે મોદી છે તો ભાઈ વટ તો વટ રાખે હા ખાયા ને બધા ખાય રાતનો અપવાસ છે આજ તો રાતનો વરાત આવશે ને પગ છૂટો થાય ને બધે ફરે એટલે તો એચએફ ને બદલે દીધી છે 12 પાછું જ હે ફૂલ હાઈટ છે 1 નંબર બતાવો એટલે આને શાંતિ થાય રેડી ખોસો ચમ પડાયા બાજુ કાકા આ ખોસો ચમ પાડ્યા ભાઈ તો ખોસાળો છે વાળ નહીં આવી હું આ વાળ નથી કુદરતી વાજે ને તેલનું વાજ તેલનું મોસું બધા મોસું મૂસ ઓકડવા વાહ ભાઈ વાહ નવા લુગડા લાયા છે પરત બીજું જૂના પ્યારી ફરેલા આપણે કેવી શાંતિ લાવી મસ્ત મજાની ઓળખી છે જો ભાઈ સુપર હાય ગોરલ શિવુ કેમ છો પંખો ચાલુ કરી દઈએ મજમાં તો ભાઈ ચકાચક ફાર્મ ધોઈ દીધું છે સુપર મજાનું એચએફ દેખો એચએફ ફૂલ હાઈટ અત્યારે ભાઈ સવારે મિલ્ક કાઢ્યું હતું 7 લીટર બચ્ચું દાવ તો 8 લીટર દૂધ હાજરમાં છે બિયાર છે 3 દિવસનો આ વેચવાની છે જો કોઈને લેવી હોય કિંમત ફિક્સ 65,000 રૂપિયા લેવાના છે 10 થી 12 લીટર દૂધની ગેરંટી રહેશે પહેલું વેતર છે ભાઈ તેલ તો આપણે ફાર્મમાં રહેવાની જ છે આ જોટી વેચવાની છે જો કોઈને લેવી હોય તો લાસ્ટ ભાવ 65,000 રૂપિયા ટકુડી બંને મોજમાં છે જોટી હજી 20 દિવસ કાચી છે અત્યારે આપણે હાલ ચણાનું ખાર્યું છે ને આજે સાઈડ લાવી દેવાનું કેમ કે હાલ ઉકી જુવારની ચાર કે મળતી નહીં કોઈને આપવાની હોય તો કોન્ટેક કરજો આપણે લેવી છે ભાઈઓ હાલો હવે આપણે લાકડી લઈ લીધી છે અને ગાયોને ચારવા માટે આપણે બાજુના ખેતરમાં જઈએ કેમ કે આજે વરાપ નથી એટલે એ બાજુ જઈએ હી મમ્મા હાલો હાલો હી હે મધર હી હાલો પરે વાહ હે હાલો હી હી મમ્મા હાલો લખી લક્ષ્મી હાલો મધર હી મમ્મા હે હે હાલો હાલો હી હાલો 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 ઓહો હી લખી હે હી મમ્મા મમ્મા હે હે હી હી લાખી 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 લખી લક્ષ્મી હી હે પારે પારે હે હાલો આ તે કે આવે એમ નહીં હે પારે પારે હી મમ્મા હે 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 મધર હી હાલો રામેતી હાલો હાલો હી મમ્મા હે હી હી
Hey, mother. He. Hal, 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 hal. He. Mama. Hey. Hey. He. Oh. અરે વાહ. લખી. હાલ 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 હાલ. અમ્મા. તો પછી જો ચરવાનું બધું ધીમે ધીમે થઈ જાય. હાલો 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 હાલો. હાલો. તો ભાઈઓ ચારી આવીએ આપણે. બધા આવી ગયો. લાખી ચમ તમે નતા આવતો? હા હાલો. હે મમ્મા હે. ભાઈઓ થોડી વાર ચારી આવી ગાયોને બહુ મસ્ત મોજ કરાઈ આવીએ. લાખી બેન આવી રહ્યા છે. મમ્મા હાલો. Hey. હાલો. બેન 3 5 7 8 10 12 14 ની અંદર ઉભો. ઓકે ડન. વાઘ આવ્યો મારો ટીડી વાઘ આવ્યો ભાઈઓ. વિશ્વાસ હતો કે આ જરામ આવી જવાની છે. તને મેળવા હોય ટીલી. ટીલી તો ટીલી છે ભાઈ, બહુ મજબૂત ગાય છે. હેડ 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 હેડ. હાલ 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 હાલ. તારી તો વાટ જોઈ રહ્યો તો હું મમ્મા. અને કેવા કોકરેજ ભાઈ ગમે એ બીમાર થાય ને તો તાત્કાલિક ધોરણે હાજી થતી હોય ને તો વાઘ હોય. હાલો. હા ટ્રાય કરે પણ કરે નહીં.
ડૉક્ટર સંદીપ પટેલ મિલ્કિંગ. કેટલો સાહેબ? યાર હા તો માર્કેટમાં જાહે હું બધા ફિલ્ડમાં નોકરી કરું ફિલ્ડમાં એવું. પણ એક શોખ છે. હા સરસ. ભલે ડેરીમાં ગ્રુપ સુપરવાઇઝર. ઓહ. 10 વર્ષ લાગમાં નોકરી કરી. હા આ 4 મહિનાથી ઉમર આવ્યા. તો ભાઈ અહીંયા બેસ્ટ કોકરેજ પણ છે સાહેબ, ના સર જોઈ શકો છો. અહીંયા દૂધની વાસળી હોય કે? ઓહ. વાહ. ભાઈ અમે જોયું છે મોને એમના માલ કિંમત તમે આપજો ને હું આપી દઈશ. તો ભાઈ આપણે આવી ગયા હતા વડગામ ને જગદીશભાઈના આવ્યા ત્યાં, એટલે મસ્ત મજાની આઈસ્ક્રીમ ખવડાવી જગદીશભાઈના ત્યાં. ભાઈ એચએફ જો આવ્યા હતા, એચએફ તો રાખશું, બાકી ભાઈ જગદીશભાઈ પહેલી વાર આપણે મુલાકાત કરીને પહેલી વાર વિડીયો જોતા એમ ને તમે? આ વિડીયો રોજ જોતા. શું વાત છે. તમારી ગાયોની જે ભાવના છે બહુ ખૂબ જ સારી છે. હા તમારા જેવા માણસોની હાલ જરૂર છે. સરસ સરસ. દેશી આભાર ગાયોને આભાર. તમે પ્રાધાન્ય આપો એ ખૂબ જ સારી વાત છે. ના બસ આપણે તો હાલના સમય પ્રમાણે દેશી ગાય દરેક ખેડૂતને એક તો દૂધ ખાવા માટે રાખવી જ જોઈએ, 100%ની વાત છે. તો શરીર પણ સારું રહે હા હા. અને નિરોગી રહેવાય. તમારા ફાર્મ ઉપર 1-2 વાર આવ્યો, પણ 1-2 કોકરેજ જુઓ એટલે આમ દિલ ખુશ થઈ જાય. એના ઊભી છે. આ બધી વેપાર માટે ઘણી હોય, બાકી આમ ઘરના ઓકણે 1-2 કોકરેજ હોય ને તો મોજ આવે. શું કહું સાહેબ? 100% સાચી વાત. સાહેબ પણ રાખે 4-5 ગાયો મસ્ત. આપણી પાસે સારા દૂધની ગાયો છે હમ અને એની ઉપર બ્રીડિંગ પણ સારું એવું કરીએ છીએ. અને અમારા ભાઈ પણ રાખે છે એક સાહેબ મસ્ત. જોડે જે દેશી ગાય દૂધના મિલ્કિંગનો છે એટલા રેકોર્ડ વાળી ગાય તો કદાચ ઓછી જોવા મળતી છે. અને અમારા પરમ મિત્ર વડગામના ભાઈ અમને ખૂબ એચએફ ગાયો અપાવી છે, મિત્ર. વાહ ભાઈ વાહ. તો મોજ આવી ગઈ. જય ગૌ માતા, જય ગોપાલ.